પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અગાઉ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં ફરી વધુ એકવાર અજાણ્યા બાઇક સવારો 3 ગામોમાં તરખાટ મચાવી ફરાર થયા. તાલુકામાં 3 જગ્યાએ રોકડ અને બાઇક ચોરી કરી આતંક મચાવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના શંખેશ્વર ખાતે મૌલિકભાઈ પ્રજાપતિએ તેના ઘર પાસે મૂકેલું બાઇક ₹15,000ના બાઇકની ઉઠાંતરી કરી હતી, તેમજ બીજા કોઈ અન્ય વ્યક્તિનું બાઇક મૂકી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. તેમજ કુંવારત ખાતે પાર્લર ચલાવતા પ્રજાપતિ અલ્પેશભાઈ રાજુભાઈના પાર્લરમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. તેઓ ગેસની બોટલો સપ્લાય કરતા હતા અને ઓનલાઈન લાઇટ બિલના નાણાં ઉઘરાવતા તે રોકડ ₹27,000 તેમજ અંદાજે ₹1,500ની કિંમતના ચાંદીના સિક્કા પાર્લરમાં મૂકી રાખ્યા હતા. તે ઉઠાવી ગયા હતા. સાથે જ ટાયર પંચરની દુકાનના તાળા તોડ્યા હતા અને મુજપુર ગામે દરબાર જાલમસંગ કાંજીભાઈના પાન પાર્લરનું તાળું તોડી રોકડ તેમજ અન્ય સામાનની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. આમ એક રાતમાં 3 ગામોમાં અજાણ્યા શખ્સો ચોરીને અંજામ આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. જો કે આ અજાણ્યા તસ્કરો બીજા અન્ય જિલ્લામાંથી બાઇક ઉઠાવી ચોરીને અંજામ આપી અને એ બાઇક મૂકી બીજા બાઇકની ઉઠાંતરી કરીને ચોરીઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું. આમ બાઇક સાથે ટોટલ ₹44,500 રોકડ મુદ્દામાલ સાથે બાઇક ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. તેમજ જૂની ગ્રામ્ય પંચાયત પાસેથી શંખેશ્વર પોલીસે બિનવારસી બાઇક કબજે કરીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે શંખેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.